હાલ સોશિયલ મીડિયાની અંદર આકાભાઈ ગઢવીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે ખેડૂતના આંદોલનમાં નેતાઓ નથી ને તે માટે સારું છે. જે આ મિત્રો એવું કહી રહ્યા છે આકાભાઈ ગઢવી. કેમ કે આ આંદોલનમાં નેતા હોત ને, ગમે એ પક્ષના નેતા હોત ને તો તમને ભડકાવી શકે અને ભડકાવી શકે. જે આ મિત્રો એવું કહી રહ્યા છે. જે આ મિત્રો આવી રીતે તે એકતા રાખજો એવું પણ કહી રહ્યા છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો પહેલા તમે. શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ તમને. એટલું બધું મોટું ઊભું કર્યું હોય. તો વિડીયો જોયો છે મિત્રો. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. તો હાલ સોશિયલ મીડિયાની અંદર આકાભાઈ ગઢવીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેવું કહી રહ્યા છે કે ખેડૂતો આવી એકતા રાખજો અને આવી રીતે તમે એકતા રાખજો અને આવી રીતે તે આંદોલન શરૂ રાખજો એવું કહી રહ્યા છે. જ્યારે આવી રીતે એકતા રાખશો ને તો તમને ન્યાય મળશે. જે આ મિત્રો એવું કહી રહ્યા છે. અને ઘણા લોકો કહી રહ્યા છે કોઈ કલાકાર નથી આવ્યું આકાભાઈ ગઢવી સિવાય કોઈ કલાકાર નથી આવ્યું. જે આ મિત્રો એવા પણ વિડીયો આવી રહ્યા છે. ખુલ્લે આમ ઘણા લોકો એવું કહી રહ્યા છે, આકાભાઈ ગઢવીના વખાણ પણ કરી રહ્યા છે. જે આ મિત્રો ઘણા લોકો આકાભાઈ ગઢવીના વખાણ કરી રહ્યા છે કે કોઈ કલાકારો ગુજરાતના એક કલાકારો નથી આવ્યા અને આકાભાઈ ગઢવી એક જ આવ્યા. આ જ સાચા કલાકાર છે અને આ જ સાચા ખેડૂતોના કલાકાર છે. જે આ મિત્રો એવું પણ કહી રહ્યા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન.